ખેરાલુમાં યુરિયા ખાતરની ઘટની બહુ મોટી છે। ખેડૂતો વહેલી સવારથી જ ખાતર લેવા નીકળ્યા હતા। ખેડૂતોને ઘઉંના પાકમાં પડે છે યુરિયા ખાતરની જરૂરિયાત। ખેરાલુ સહિત વડનગરમાં પણ યુરિયા ખાતરની અછત જોવા મળી છે। ખેરાલુ ભાગ સેવા મંડળી સહિતની બ્રાન્ચોમાં ખાતર નથી મળી રહ્યું। આજે હું ખેરાલુ સેવા મંડળીમાં આવ્યો, યુરિયા ખાતર મળ્યું નથી અને એમનું કહેવું છે કે આ લિક્વિડ છે લઈ જાઓ, પણ લિક્વિડ લઈ જવાથી મારે યુરિયા ખાતર લિક્વિડ અંગારે 455 થેલી પડે છે, જે 270ની જગ્યાએ 455 લિક્વિડ લઈ જવાનું કારણ લઈ તો જઈએ પણ એનો કોઈ ઉપયોગ તો છોટવા માટે દવા મજૂર કોઈ મળતું નહીં, ખેડૂતને આર્થિક રીતે નુકસાન થાય છે। અમારા તો પાકમાં સાહેબ અત્યારે સિઝન પ્રમાણે યુરિયાની વધારે ચાલે છે। ડીએપીની જરૂર હતી ઘઉંમાં, એ વખત પણ ડીએપી લગભગ ઓછું મળેલું છે અને હાલ યુરિયાની જરૂર છે। યુરિયા ટાઈમસર મળતું નહીં। હાલ યુરિયા પહેલાં ઘઉંનો પણ પાકે છે, રાયડાનું પાણી છૂટી ગયા, આપણે બીજું ત્રીજું પણ ચાલુ છે, એમાં પણ યુરિયાની જરૂર છે। તો ટાઈમસર યુરિયાના નામે અમે ખેડૂતોને કઈ રીતે આપીએ? અમને સરકાર આપે તો અમે ટાઈમસર વિતરણ કરી શકીએ। અમારે ગઈકાલ સોજે આપણો 160 થેલી યુરિયા આવ્યું, 100 થેલી એમોનિયમ સલ્ફેટ આવ્યું અને 100 થેલી આપણે એપીએસ આવી, 3 થેલી માલ મોકલ્યો। 3 થેલમાં અમે 160 થેલીનું કઈ રીતે વિતરણ કરીએ? એ સવારે કીધું, કાલે સોજે એક થેલી આપી નથી અમે, આજ સવારે ચાલુ કર્યું, એ અડધો કલાકમાં પટી ગયું। ના, આજે હું ખેરાલુ સેવા મંડળીમાં આવ્યો, યુરિયા ખાતર મળ્યું નથી।